હવે જોઈએ સમાચાર વિગતવાર। તો સૌપ્રથમ વાત કરીએ પોલીસ સ્ટેશનની। તો પોલીસ સ્ટેશન કોના બાપનું હોય છે? પોલીસ સ્ટેશન જે બને છે તે સરકાર બનાવે છે અને સરકાર પાસે જે પૈસા જાય છે લોકોના ટેક્સમાંથી જાય છે અને આ રીતે ચાલતું હોય છે। અને જે પોલીસનો જે પગાર ચૂકવવામાં આવે છે એ પણ જનતાના ટેક્સમાંથી ચૂકવવામાં આવે છે અને મીડિયા એ ચોથો સ્તંભ છે। જ્યારે મીડિયા દરેક પોલીસ સ્ટેશનમાં કવરેજ કરવા જતો હોય છે, મીડિયાને રોકવામાં નથી આવતું, પરંતુ પાલનપુર વિસ્તારમાંથી 27 જેટલા જુગારીયાઓ ઝડપાયા હતા અને એ જુગારીયાઓને પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા। વિજિલન્સ દ્વારા જુગારીઓને ઝડપવામાં આવતા જ્યારે આ જે 27 જુગારીઓ હતા તેનો કવરેજ કરવા માટે મીડિયા કર્મીઓ પોલીસ સ્ટેશનની અંદર ગયા હતા અને પોલીસ સ્ટેશનની અંદર જતા પોલીસ દ્વારા જે પોલીસ સ્ટેશન છે તેને લોક મારી દેવામાં આવ્યા હતા। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓનું છટકી ગયું હોય તેવું વર્તન મીડિયા સામે કરી રહ્યા છે। પાલનપુર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી પોલીસ સ્ટેશનને તાળું મારી મીડિયાને કહે છે પોલીસ સ્ટેશન મીડિયાના બાપનો બગીચો નથી, મીડિયા ફીડિયાવાળા કેમ ચાલે આવો છો? સાંભળો આ પોલીસ કર્મચારી શું કહી રહ્યો છે મીડિયા વિશે। आपनो बगीचो मीडिया फीडिया बची नहीं आवाज रही। तो आपनो बगीचो मीडिया फीडिया बची नहीं आवाज रही। तो आपनो बगीचो मीडिया फीडिया बची नहीं आवाज रही। સાંભળીને તમે આ પોલીસ કર્મચારી ભીખાભાઈ એવું કહે છે કે પોલીસ સ્ટેશન મીડિયાના બાપનો બગીચો નથી। ભીખાભાઈ, પોલીસ સ્ટેશન મીડિયાના બાપનો બગીચો તો નથી, પરંતુ આ કોના બાપનો બગીચો છે તે તમે નક્કી કરશો? શું જિલ્લા પોલીસ વડા નક્કી કરે આ પોલીસ સ્ટેશન કોના બાપનો બગીચો છે કે પછી ગૃહ ખાતું નક્કી કરે આ પોલીસ સ્ટેશન કોના બાપનો બગીચો છે? સૌથી મોટો સવાલ તો એ ઊભો થાય છે કે આ પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન કોના બાપનો બગીચો છે તે કોણ નક્કી કરશે? શું આ સવાલનો જવાબ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા આપશે કે પછી રાજ્યનું ગૃહ ખાતું આપશે? ફરી એકવાર સાંભળો શું કહે છે બનાસકાંઠા પોલીસનો આ કર્મચારી મીડિયા વિશે। तो आपनो बगीचो मीडिया फीडिया बची नहीं आवाज रही। तो आपनो बगीचो मीडिया फीडिया बची नहीं आवाज रही। तो आपनो बगीचो मीडिया फीडिया बची नहीं आवाज रही। સમગ્ર મામલાની વાત કરીએ તો શુક્રવારની રાત્રે પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનની રહેમ નજર હેઠળ ચાલતા જુગારધામ પર ગાંધીનગર સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડા કરીને 27 જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા હતા। પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ઊંઘતા ઝડપાયા હતા। બનાસકાંઠા પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી। બનાસકાંઠા પોલીસના વિસ્તારમાં જુગારધામ ચાલતો હતો, પરંતુ બનાસકાંઠા પોલીસ એવો દોડ કરી રહી હતી કે તેના વિસ્તારમાં જુગારધામ ચાલતો જ નથી, પરંતુ જ્યારે સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડા પાડ્યા અને 27 જેટલા જુગારીઓને લાખોની રકમ સાથે ઝડપી પાડ્યા ત્યારે બહાર આવ્યું કે બનાસકાંઠા પોલીસની રહેમ નજર હેઠળ બનાસકાંઠા પોલીસ સ્ટેશનના વિસ્તારોની અંદર જુગારધામ ચાલે છે। પાલનપુર પોલીસનું છટકી ગયું હોય તેવું વર્તન મીડિયા સામે પોલીસ કરી રહી હતી। પોલીસની જ જવાબદારી લોકોની સુરક્ષા પૂરી પાડવાની હોય છે, પરંતુ બનાસકાંઠા પોલીસ તેની જવાબદારી કેટલી નિષ્ઠાથી નિભાવે છે તે તો બનાસકાંઠાની જનતા જાણે જ છે। પોલીસ ક્યાંથી હપ્તો ઉઘરાવે છે અને કોની સાથે પોલીસ કેવું વર્તન કરે છે તે તો સૌ કોઈ જાણે જ છે। પોલીસની કામગીરી સામે પણ શંકાની સોય ઊભી થઈ રહી છે। પોલીસ સામાન્ય લોકોને ડરાવી ધમકાવીને ચૂપ કરાવે છે, પરંતુ મીડિયાવાળાને ધમકાવશો તો મીડિયા ચૂપ થઈ જવાનું નથી। એક તરફ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પોલીસની છાપ સુધારવા માટે ફરિયાદીઓના ફીડબેક શરૂ કર્યા છે અને સારું એવું કામ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રદીપ સેજુલ કરી રહ્યા છે, તો બીજી તરફ પાલનપુર પોલીસની ઇજ્જતના ધજાગરા ઉડાવી રહી છે। પોલીસ જો મીડિયા સામે આવું વર્તન કરતી હોય તો સામાન્ય માણસની સામે કેવું વર્તન કરતી હશે તે જ સૌથી મોટો સવાલ છે। જ્યારે મીડિયા કર્મીઓ કવરેજ કરવા માટે પહોંચ્યા જુગારધામ પકડાયું હતું તેના તો પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા પોલીસ સ્ટેશનને લોક મારી દેવામાં આવ્યું અને મીડિયા કર્મચારીઓને કહ્યું કે તમે અહીંથી ચાલ્યા જાઓ। તો શું અંદર શું કંઈ રાંધવાનું હતું કે પછી કોઈ સેટિંગ કરવાનું હતું? આવા અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। જ્યારે મીડિયા કર્મીઓ પોલીસ સ્ટેશનની બહાર ઊભા હતા અને પોલીસ સ્ટેશનને લોક મારેલું હતું તે દરમિયાન એક બુટલેગર પણ પોલીસ સ્ટેશનમાં ફરી રહ્યો હતો અને તે પોલીસની બાજુમાં જ ઊભો રહ્યો હતો। જો પોલીસ સ્ટેશનની અંદર બુટલેગરો ફરતા હોય, પોલીસવાળાના સગાવાલાઓ ફરતા હોય, તો પછી શું મીડિયા કર્મી જો પોલીસ સ્ટેશનની અંદર જાય તો મીડિયા કર્મીને બહાર કાઢીને લોક મારી દેવાનું? શું આ લોકશાહી છે કે તાનાશાહી છે એ જ નથી સમજાતું।
સમગ્ર મામલે અત્યારે તો આ 27 જુગારીયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી દેવામાં આવી છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરની અંદર અનેક જગ્યાએ જુગારધામો ચાલે છે, અનેક જગ્યાએ દેશી દારૂના અડ્ડાઓ ચાલે છે, અનેક જગ્યાએ વિદેશી દારૂની હોમ ડિલિવરી થાય છે। ન્યૂઝ પોઈન્ટ ચેનલે થોડા દિવસ પહેલા જ બતાવ્યા હતા કે પાલનપુર વિસ્તારની અંદર કયા વિસ્તારમાં પાલનપુર શહેરમાં જુગારના અડ્ડાઓ પણ ચાલે છે અને દેશી દારૂના અડ્ડાઓ પણ ચાલે છે, છતાં પણ પોલીસને આ જે કામગીરી હોય છે દારૂ બંધ કરાવવાની, તે પોલીસ તેની કામગીરી કરતી નથી અને મીડિયાકર્મી જ્યારે કવરેજ કરવા પહોંચે છે ત્યારે કહે છે કે પોલીસ સ્ટેશન મીડિયાના બાપનું નથી। અમે તો નથી કહેતા કે પોલીસ સ્ટેશન કોઈના બાપનું નથી, પરંતુ પોલીસ આવું વર્તન કરીને પોલીસને ઇજ્જતના ધજાગરા ઉડાવી રહી છે। એક તરફ જિલ્લા પોલીસ વડા લોકોની વચ્ચે જાય છે અને પોલીસની છાપ સુધારવાની કોશિશ કરે છે, ત્યારે આ ભીખાભાઈ જેવા જે પોલીસ કોન્સ્ટેબલો છે તે પોલીસની છાપ લોકોની સામે બગાડી રહ્યા છે। વાત કરીએ સમગ્ર બનાસકાંઠા જિલ્લાની, તો બનાસકાંઠા જિલ્લાના જેટલા પણ શહેર છે તેમાં જાહેર શૌચાલય આવેલા છે, જ્યાં જાહેર શૌચાલયમાં જઈને પોલીસ એક નજર કરે તો પોલીસને જોવા મળશે કે આ જાહેર શૌચાલયની અંદર દારૂની પોટલીઓ અને દારૂની બોટલો જ પડી હોય છે। એક તરફ ગુજરાતની અંદર દારૂબંધી છે, ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, તો આ દારૂ ક્યાંથી આવે છે? શું જિલ્લા પોલીસ વડા કે પાલનપુર પોલીસ કે બનાસકાંઠા પોલીસ આનો જવાબ આપશે? રાજ્યની તે ઉપરાંત બનાસકાંઠા જિલ્લાના જેટલા પણ શહેરોની અંદર જે શૌચાલયો છે તેની અંદર દેશી દારૂની પોટલીઓ અને ખાલી કોટરિયાઓ પડ્યા છે, તે કોટરિયાઓ ક્યાંથી આવે છે?